આગળ સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। મહત્વનું કહી શકાય વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। ગુજરાત રાજ્યમાં શિયાળાની જમાવટ જામી છે। જ્યાં અમદાવાદમાં 16.5 ડિગ્રી સાથે ઠંડીનો અહેસાસ થયો। આવતા સપ્તાહથી ઠંડીમાં વધારો થવાની શક્યતા પણ જોવા મળી રહી છે। આવતા સપ્તાહથી ઠંડીમાં વધારો થશે, જ્યાં 13.2 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ શહેર બન્યું છે। તો 13.5 ડિગ્રી સાથે નલિયા બીજા નંબરનું શહેર બન્યું। નલિયામાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયો છે, જ્યાં ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 14.5 ડિગ્રી નોંધાયું। તો રાજકોટમાં લઘુત્તમ તાપમાન 14.6 ડિગ્રી નોંધાયો છે। વડોદરામાં લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો 15 ડિગ્રી નોંધાયું। વધુ વિગત સાથે સંવાદદાતા અનિતા આપણી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, હાલ રાજ્યમાં વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, શું કહેશો? અત્યારે હાલ શિયાળાએ દસ્તક દીધી છે અને હવે તો હાડ થીજાવતી ઠંડી જે છે તે પડવાની છે તેવું હવામાન વિભાગના નિષ્ણાંતો કહી રહ્યા છે। અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અહેસાસ વહેલી સવારે થઈ રહ્યો છે। ગઈકાલના તાપમાન વિશે જો વાત કરવામાં આવે તો ગઈકાલે અમરેલી જે છે તે 13 ડિગ્રીની આજુબાજુમાં તાપમાન નોંધાયું હતું અને સૌથી ઠંડુ શહેર બન્યું હતું અને નલિયા પણ 13.5 ડિગ્રીની આજુબાજુમાં તેનું તાપમાન નોંધાયું હતું। ખાસ જો વાત કરવામાં આવે અમદાવાદની, આજે તો અમદાવાદમાં અત્યારે હાલ વહેલી સવારે 17 ડિગ્રી તાપમાન જે છે તે નોંધાઈ રહ્યું છે। આ સાથે ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો ગાંધીનગરનું તાપમાન જે છે તે પણ 15 અને 16 ડિગ્રીની આજુબાજુમાં વહેલી સવારે નોંધાઈ રહ્યું છે। આગામી અઠવાડિયામાં પણ ઠંડીનો ચમકારો જે છે તે યથાવત રહેશે તેવું હવામાન વિભાગના નિષ્ણાંતો જણાવી રહ્યા છે। અત્યારે હાલના દ્રશ્યો તમને બતાવીએ અમદાવાદના, જેમાં વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। સાથે જ અત્યારે હાલ આપ જોઈ શકો છો કે રોડ રસ્તા ઉપર પણ લોકો જે નીકળી રહ્યા છે તે સ્વેટર ને એવું બધું પહેરીને જ નીકળી રહ્યા છે। ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ તાપમાનનો પારો છે તેની જો વાત કરવામાં આવે તો લઘુત્તમ તાપમાન જે છે તે 13.2 ડિગ્રીની આજુબાજુમાં અને મહત્તમ તાપમાન જે છે તે 32 ડિગ્રીની આજુબાજુમાં નોંધાઈ રહ્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો હજુ પણ આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો યથાવત રહેવાનો છે। આ સાથે જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં 16.5 ડિગ્રીની આજુબાજુમાં હમણાં 2-3 દિવસથી તાપમાન જે છે તે નોંધાઈ રહ્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ તાપમાન જે છે તે 17થી લઈને 21 ડિગ્રીની વચ્ચે નોંધાઈ રહ્યું છે। મહત્વનું કહી શકાય કે અમરેલી, વડોદરા, ભાવનગર, પોરબંદર, ભુજ સહિતના અનેક એવા જિલ્લાઓ છે જેની આપણે વાત કરીએ જ્યાં તાપમાન જે છે તેમાં 1થી 3 ડિગ્રી સુધી ઓછું તાપમાન નોંધાઈ રહ્યું છે, એટલે તાપમાનનો પારો જે છે તે હવે ગગડી રહ્યો છે। રાજકોટ વિશે જો વાત કરવામાં આવે તો રાજકોટમાં લઘુત્તમ તાપમાન ગઈકાલે 14.6 ડિગ્રી નોંધાયું હતું। સામાન્ય કરતાં આ 4થી 5 ડિગ્રીનો ઓછો ઘટાડો જે છે તે કહી શકાય તાપમાનમાં। ગાંધીનગરનું તાપમાન 14.5 ડિગ્રીની આજુબાજુમાં ગઈકાલે નોંધાયું હતું અને અત્યારે હાલ એ જે તાપમાન છે એ સામાન્ય કરતાં એમાં 4.6 ડિગ્રી ઓછું તાપમાન કહી શકાય, એટલો ઘટાડો કહી શકાય। ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ તાપમાન વિશે વાત કરવામાં આવે તો દરિયાઈ વિસ્તારોમાં 17થી લઈને 21 ડિગ્રીની વચ્ચે આ તાપમાનનો પારો જે છે તે નોંધાઈ રહ્યો છે। આગામી દિવસોમાં પણ આ પ્રમાણેનું વેધર રહેશે તેવું હવામાન વિભાગના નિષ્ણાંતો જણાવી રહ્યા છે। ખાસ મહત્વનું કહી શકાય કે ગઈકાલે જે અમદાવાદમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, અત્યારે હાલ સવારના દ્રશ્યો અમે તમને જેમના બતાવી રહ્યા છીએ તેમાં 17 ડિગ્રી તાપમાન અત્યારે હાલ નોંધાઈ રહ્યું છે, જેની સાથે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। અમરેલી ગઈકાલે 13.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું હતું અને આની સાથે નલિયા પણ 13.5 ડિગ્રી સાથે બીજા નંબરનું સૌથી ઠંડુ શહેર જે છે તે બન્યું હતું। ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને હવે ધીમે ધીમે શિયાળો જે છે તે કહી શકાય કે બેઠી ઠંડી જે છે તે પડી રહી છે અને ઠંડીએ જ્યારે દસ્તક દીધી છે ત્યારે લોકોએ પણ પોતાના ગરમ કપડાં જે છે તે બહાર કાઢ્યા છે અને લોકો જે છે તે પોતાના શાલ અને સ્વેટર પહેરીને હવે તો વહેલી સવારે મોર્નિંગ વોક કરવા માટે પણ નીકળતા હોય છે। ખાસ જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગનું એવું જણાવવાનું છે કે હજુ પણ તાપમાનનો જે પારો છે, લઘુત્તમ તાપમાન જે છે એમાં 3થી 4 ડિગ્રીનો ઘટાડો જે છે તે આવતા અઠવાડિયા સુધી થઈ શકે છે। અત્યારે જો મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો મહત્તમ તાપમાન જે છે તે 32 ડિગ્રીની આજુબાજુમાં નોંધાઈ રહ્યું છે અને લઘુત્તમ તાપમાન જે છે તે 13 ડિગ્રીની આજુબાજુમાં નોંધાઈ રહ્યું છે। એટલે કહી શકાય કે હજુ પણ રાજ્યમાં ઠંડીનો ચમકારો જે છે તે યથાવત રહેશે અને ડિસેમ્બરમાં જે હાડ થીજાવતી ઠંડીનો અહેસાસ થતો હતો એવો જ અહેસાસ અત્યારે હાલ થઈ રહ્યો છે। જી અનિતા, સમગ્ર વિગત બદલ આપનો આભાર।
તો રાજ્યમાં વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળ્યું હતું, જ્યાં વેરાવળમાં લઘુત્તમ તાપમાન 14.3 ડિગ્રી નોંધાયું હતું. જો દ્વારકાની વાત કરીએ તો દ્વારકામાં લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું. ઓખામાં લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું હતું. તો દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 17 થી 21 ડિગ્રી વચ્ચે રહ્યું હતું.